આજે આપણે બનાવીશું આમળાની કેન્ડી. તો ચાલો શરૂ કરીએ. તો 300 ગ્રામ જેટલા આમળા લીધા છે આપણે. તો હવે એને ધોઈને બરાબર સાફ કરી લેવાના છે. એકદમ સરસ ધોઈ નાખવાના છે આપણે એને. પછી આપણે આને બાફવાના છે. તો આપણે આ કુકર લીધું છે, તો કુકરની અંદર આપણે આમળાને બાફવાના છે. તો હવે આમાં પાણી નાખી અને પછી વચ્ચે હું વાટકો રાખી દઉં છું. એની ઉપર આપણે તપેલી મૂકવાની છે, એટલે અત્યારે તરે ભલે પણ પછી નહીં તરે. તમે જોઈ શકો છો આ રીતે. હવે આપણે કુકરને બંધ કરી દેવાનું છે. તો આપણે કુકર મૂકી દીધું ને 3 સીટી થવા દેવાની છે આને. તો હવે આપણે આમળાને જોઈ લઈએ કે બફાઈ ગયા કે નહીં એમ. આમળા આપણા બધા બફાઈ ગયા છે. તો આપણે એને કાઢીને ઠરવા દેવાના છે. તો હવે આપણે આમળાને જોઈ લઈએ કે ચડી ગયા કે નહીં. તો સાકું આપણું એકદમ અંદર વયું જાય છે એટલે ચડી ગયા છે. હવે એને ઠરવા દેવાના છે આપણે. આમળા બધા ઠરી ગયા છે. તો હવે આપણે આને બધા આ રીતે દબાવશું એટલે બધી કળી છૂટી પડી જશે. જો આ રીતે આ બધા ઠળિયાના કાઢી નાખવાના છે. આ રીતે બધી કળી છૂટી પાડી દેવાની છે. પછી આપણે એની અંદર ખાંડ પીળવવાની છે. આની કેન્ડી બહુ સરસ લાગે છે. છોકરાઓ છે ને પેલી ચોકલેટ માંગે તો એને આપવાની જ નહીં, આ ચોકલેટ એને આપી દેવાની. એટલે આ બહુ સરસ લાગે ખાવામાં. હવે કળી બધી આપણે છૂટી પડી ગઈ છે આ રીતે. તો હવે આપણે આની અંદર ખાંડ પીળવવાની છે. તો દળેલી ખાંડ હું નાખવાની છું, તો જલ્દીથી અંદર બધું મિક્સ થઈ જાય. તો અમે અડધું સાઈડનું ખાંડ લીધી છે. આમાં જરૂર પૂરતી જ ખાંડ નાખવાની છે આપણે. તમે જોઈ શકો છો આ રીતે બધી ખાંડ નાખીને પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે. આને બરાબર થોડી વાર માટે હલાવ્યા કરવાનું છે. તો આ બધું છે ને મિક્સ થઈ જાય ને ધીમે ધીમે ખાંડ બધી ઓગળવા લાગશે. જોઈ શકો તો તમે આ જો એકદમ બધી મિક્સ થઈ ગઈ. તો હજી થોડીક આપણે ખાંડ અંદર ઉમેરી દઈશું અને પછી આપણે એને 2 દિવસ માટે ઢાંકીને મૂકી દેવાનું છે. બધી ખાંડ એકદમ અંદર મિક્સ થઈ જશે. તો હવે એને ઢાંકીને 2 દિવસ માટે રહેવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવવાનું છે પાછું 1 થી 2 વાર. તો હવે આપણે જોઈ લઈએ કેન્ડી બધી આપણી બની ગઈ છે કે નહીં. તો આ એકદમ રસીલી બની ગઈ છે. તો હવે આપણે એને સૂકવી દેવાની છે. જો જોઈ શકો છો તમે બધી જ કેન્ડી એકદમ રસીલી બની ગઈ છે. તો હવે આ બધું પાણી આપણે નિતારી લેવાનું છે. આ રીતે બધી ગાળી નાખવાનું છે. બધું પાણી બધું લઈ લેવાનું છે એક્સ્ટ્રાનું. બધી કેન્ડી આપણે નીતરાવી દીધી છે આની અંદર. તો હવે આપણે અંદર કાઢી લેવાની છે. અને જ્યાં આ બધો રસ બધો વધ્યો છે ચાસણીનો બધો, તો આ તમે સ્ટોર કરીને મૂકી દેજો. તમે શરબત કરવામાં કામ લાગશે. નાખીને દે. આમળાનું શરબત બહુ મસ્ત બનશે આનાથી. તો હવે આ થાળીની અંદર બધી આપણે સૂકવી દેવા માટે ગોઠવી દેવાની છે કેન્ડી બધી. અને આને આપણે તડકામાં સૂકવવાની છે. તો આ કેન્ડી તમે આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો તમે. બધા બાળકોને ઓલી કેન્ડી નહીં આપવાની. આપણે જે ચોકલેટ ખાય ને છોકરાઓ તો એ નુકસાન કરે. આ બહુ ફાયદાકારક છે આ આમળાની કેન્ડી. આ કેન્ડી હવે આપણે તડકે સૂકવી દઈએ. આની અંદર આપણે લીંબુનો નાખીએ તો પણ એકદમ સરસ બનવાની છે. વ્હાઈટ બનશે, કાળી નહીં પડે બિલકુલ. આ રીતે તડકે મૂકી દેવાની છે. 2 દિવસ સુધી સુકાઈ જશે. તો હવે આમળા આપણા 2 દિવસ થઈ ગયા તો સુકાઈ ગયા છે. આ રીતે બધા એક સરખા સુકાઈ ગયા છે. તો હવે આપણે બાઉલમાં નાખીએ. આની ઉપર આપણે કોર્નફ્લોર નાખવાનો છે. તો હવે 1 ચમચી જેટલો કોર્નફ્લોર નાખીને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે આ રીતે. તમે એના 1 વર્ષ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો એક સરખી બધી કળી પડી ગઈ છે એની. તો હવે આપણે બધી કેન્ડી આ રીતે ચાળી લેવાની છે. તો બધો કોર્નફ્લોર વધેલો હોય ને એ બધો નીકળી જાય. તમને અમારા વિડીયો જોવો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.